મિત્રો ફૈલાની અમે નીકળી ગયા છીએ સર્વોત્તમ હોટલમાંથી બહાર. તો આપણે મોડી તરફ જવા આવી રહ્યા છીએ. મોડી ડાબી બાજુ જવાનું છે. અહીંયાથી આપણે નીકળશે ગાંધીનગર અમરનાથ તરફ. જૂનું અંબાજી માનું મંદિર છે, મોટા અંબાજી માં કરતો હોય. તો આપણે આવી ગયા છીએ મિની પાવાગઢ અને મહાકાળી માના દર્શન કરી લઈએ અને પછી આપણે જઈશું અમરનાથ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે નાઇટ અને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે રૂમ ચેકઆઉટ કરીને નીચે ચા નાસ્તો કરીને નીકળશું મોવડી તરફ. तो क्या है? ये आलू पराठा है, उसके साथ दही है. चाह आ गई है हमारे यहाँ से निकलेंगे मोड़ी की तरफ और क्या कर रहे हैं, चाय पी रहे हैं, परोठा खा रहे हैं और मार्को भी चाय के लिए जिद कर रहा है. उसको चाय नहीं पिलाते हैं. ફૈલાની અમે નીકળી ગયા છીએ સર્વોત્તમ હોટલમાંથી બહાર. હવે જઈ રહ્યા છીએ ક્યાં આગળ જઈએ છીએ આપણે? મોવડી. તો ચલો મિત્રો, હવે તમને લઈ જઈએ મોવડી. અમે પણ જઈએ પણ તમને પણ મજા કરાવીએ. મોડી તરફ જવા આવી રહ્યા છીએ. મોડી ડાબી બાજુ જવાનું છે તો આપણે ડાબી બાજુ વળીશું. પહોંચી ગયા છે મોવડી. તો અંદર જઈને અને બતાવીએ મોવડી છે. મિત્રો, આપણે મોવડી મંદિરમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી એલાઉડ નથી, તેથી આપણે તમને બતાવી નથી કે આવા અહીંયાથી આપણે નીકળશે ગાંધીનગર અમરનાથ તરફ. હવે ત્યાં જઈને તમને બતાવીએ અમરનાથ કેવું છે. તો મિત્રો, અમે હવે સિંગલ રોડ પર ચડી ગયા છીએ. સિંગલ રોડ તો देखिए ઠંડીની મોસમ આવવાની છે અને ઘઉંની ખેતી ચાલુ થઈ ગઈ છે અને આ સાઈડ વધારે કપા વવાય છે. કપાસની ખેતી વધારે થાય છે અહીંયા.
જિંદગીમાં એકવાર તો ફરવા નીકળવું જ પડે. તો ભાઈ આગળ ચાર લઈને જાય છે બાઇક ઉપર. ફાઇનલી મિત્રો હવે અમે મિની પાવાગઢ જઈ રહ્યા છીએ. જે ગાંધીનગરમાં આવેલું છે. માતાનું મંદિર છે, ગાંધીનગરના અંદર જ છે. પછી આપણે તમને અમરનાથ બધા આ તો રસ્તામાં આવતા હતા. એક ભાઈ કીધું કે અહીંયા એક મિની પાવાગઢ છે બનેલો, તમે જાઓ તમને મજા આવશે, ખૂબ સરસ બનાવેલું છે. તો આપણે જતા જઈએ અને તમને પણ બતાવીએ. અંબાજી માં કરતો હોય મંદિર है. તો મિત્રો આ છે જૂના અંબાજી આંબોડ, તે તાલુકો માણસા, જિલ્લા ગાંધીનગર, ગુજરાતમાં આવેલું છે. અને તે મોટા અંબાજી કરતાં પણ 400 વર્ષ જૂનું સ્થાનક છે અહીંયા. તો આમાં અંબાનું મંદિર છે. તો આપણે આવી ગયા છે મા અંબાના ધામમાં. અંબાનું ધામ એના કરતાં પણ આ જૂનું સ્થાનક છે. લગભગ 400 વર્ષ જૂનું આ સ્થાનક છે. તો આવી જગ્યા ઉપર તમે આવો અને જુઓ કે આપણે ગુજરાતમાં કંઈક જોવાલાયક સ્થળો છે. આ કંઈક વાવ જેવું છે. આ વાવ છે. તમને જો આવી જગ્યા આવી જાય પણ તમને કંઈ બતાવ્યું નહીં તો અહીંયા આવવાનું કોઈ વાવ છે. ઉપર જાળી ટાંકેલી છે. અંદર પૂર્ણ વાવ છે.
તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ગાંધીનગર મિની પાવાગઢમાં અને અહીંયા આપણે મંદિરમાં જઈએ છીએ. હવે અહીંયા જઈને વિડીયોગ્રાફી ફોટોગ્રાફી એલાવ છે કે નહીં એ અંદર જઈને ચેક કરી લઈએ. મોરડીમાં તો આપણને ઉતારવા ના મળે, લગભગ અહીંયા તો ઉતારવા મળશે. અને તો આપણે આવી ગયા છીએ મિની પાવાગઢ અને મહાકાળી માના દર્શન કરી લઈએ અને પછી આપણે જઈશું અમરનાથ. અને સામે નદી છે, મસ્ત લોકેશન છે. અમે દર્શન કરીને તમને બતાવીએ છીએ. પહેલાં આપણે દર્શન કરી લઈએ. જય મા. શું બતાવી રહેશે આપણે ત્યાં જઈને દેખીએ. અને સામે એકદમ જંગલ જેવું નેચરલ વાતાવરણ છે. તમને અહીંયા આવશો ને એટલે અહીંયાથી ઘરે જવાનું મન નહીં થાય એવી સુકૂન મસ્ત જગ્યા છે. હવે સામે નદી પણ ચાલુ છે. પાણી થોડું ઓછું છે અહીંયાથી. તમે જે દેખાય એ બતાવી દઉં. નેચરલ અમારી ગાડી પણ ઉપર આવી શકે છે. પણ સામે પણ નદી છે. નદીના અંદરથી રસ્તો સામે રોડ છે. ક્યાંક જાય છે પણ ક્યાં જાય છે તો આપણને ખબર નથી. પણ આપણે એવું રિસ્ક નથી લેવાનું કે આપણી ગાડી નદીમાં ફસાઈ જાય. આપણને તમને સારી સારી જગ્યા બતાવીશું. નીચે પણ મંદિર છે. પણ આપણે હવે અહીંયાથી નીકળવાનું છે અમરનાથ. તો તમને અમરનાથ જઈને અમરનાથ